गोविंद गुरु की जय, माता की जय। हमसे जो अपना वड़वा कही क्या है वारी तो घणी मारे आवे है जो ये शब्द ओळखी जहो બધું સાવી ગયું માં ટોકો શબ્દ નથી આગળ વારી ઘણી પારે હે એટલે જો આપણા ભગત ઈ જ નથી સમજે ગયા ખાલી કેવી આવે વારી આકો બસ આકો હે વારી આવવાની કહે ગમહી આવે દમહી આવે પાણી આવે કે પવન આવે પણ અમારા શબ્દો याद रखो वारी घणी वारी है अपना वडील बैठेला है खानगी में पूछी लेजो कि आगळ समय केवो आवવાનો है एम એટલે ઈ વારી ની હવે ટક્કર લેવા આપણે બોલવું તે પડે બોલ્યા વગર આપણે દબાઈ કે આવી ગયા બીજી તો મારે સત્સંગની વાતો તો આ વડીલો બધા ઘણા છે પણ મારે રોજિંદા જીવનમાં જે આપણી નબળાઈઓ છે એ નબળાઈઓ વિશે ચર્ચાઓ કરવી છે આપણી કમજોરીઓ કઈ છે આપણે પથ્થર તોડવા વાળા માણસ પથ્થરનું પાણી પીવા વાળા માણસ મજબૂત માણસ કાસા કઈ પડી ગયા બીજન બંગલા બાંધી આલ છે આપણે ઝોપડાના ઠેકાણું નથી કેણે બનાયા આ બંગલા કોણ બનાવાઈ ગયો આપણે અહીંયા અહીંથી મોટા મોટા શહેરો બનાયા આપણે ઝોપડી કેમ હે આપણી હું કમજોરી હે અંતરાત્માને પૂછજો મારા શબ્દો 100% ગ્રહણ ને કરો તો 5% ગ્રહણ કરજો કે મારામાં કઈ કઈ એવી કમજોરીઓ છે એના લીધે હું પાછળ છું બાકી આપણામાં આવડત તો ઘણી છે 10 માળ બિલ્ડિંગ બનાવી શકીએ છીએ જમીન ખોદીને પાતાળ કરી નાખીએ છીએ પણ આપણો એક ઝોપડો નથી અંદર તો એના નાળા કેમ કરે એનો કોઈ અભ્યાસ કર્યો આપણે ગામ હદારવાની જરૂર નથી કુટુંબ હદારવાની જરૂર નથી આપણે આપણું પોતાનું ઘર જો સુધારવો ને તે ઘણું છે ગામને ને સુધારવા જતા આજે દરેક ઘેર પોતાનું ઘેર ઘેરનો જે વડીલ માણસ હે એ પોતાનું ઘેર સુધાર હે ને તો તમારે પાડોશી એનું અનુકરણ કરે એટલે મારે તો એ જ કહેવાનું હે આપણે લાકડી લઈને ગામ હદારવા નથી જવાનું આપણું જ ઘેર હદારવાનું ભૂલ કઈ આપણા ઘેરમાં જ થાય બીજેથી થતી બીજાને પણ વળામ કરીને એ ફલાણું કામ કરે અલે ભાઈ તો તારો જો લે તારા કે બે વાતે કરતો હે એટલે આપણે એકથી કરવાની ડોફાઈ કરે એને કરવા દે ભજનમાં કીધું હે ને લીટીમાં કોઈ આવે જે કરતો એને કરવા દો આપણે આપણી લાઈન પર આપણે આપણું ઘર સંભાળીને બેહો તો તમને દેખીને પેલો પાડોશ વાળો આડું અવળું કરતો હોય ને એ ઉતરી જાય કહેવાની જરૂર નથી મારા સાહેબ એટલે હે એવો સત્સંગી માણસ નથી થોડોક ભગત બરોબર અને અમદાવાદ પોલીસ ખાતામાં નોકરી કરો એ છે સરકારી નોકરી હે તો છતાં કોઈ સત્સંગ માનગઢ બી જાઉં છું જ્યાં બી ધાર્મિક મેળા હોય છે ત્યાં જાઉં છું મોટી વાતો નથી આવડતી મને ઘેર પૂરતી જ વાતે આવડે નાની વાતે આપણી આદિવાસી કોણ નાની એને નાની કોણમાં નાની વાતે એ નાની વાતે પણ એ મોટું સ્વરૂપ લે આ નાની વાતે આપણી કેરમાં એ ખણખોતરી થોડીક ઉદય ભરાય એટલે એ મોટું સ્વરૂપ ધારણ કરે એટલે આપણે આપણું ઘેર પહેલા સુધારવાનું છે મારા સાહેબ એટલે બોલતા તે રહેજો બરોબર એમ અને બીજું ઘરમાં વડીલો હોય વડીલોને માન આપજો બરોબર આ ડોગ ઘેર પેલો આપણે ગેડું માણસ ગેડું થાય એટલે એમ કે આખો દાડો ખોખારો ખાય ગળફા કાઢે એનું ખાટલું પેલી બાજુ કાઢી આલો બરોબર આ બધું બગાડે એટલે એવું નહીં કરતા તમારા સોરે તમારું ખાટલું બસે ને એ ભાઈ એના બાપને એમ કરાવતો હતો એટલે આને એમ કરાવીએ એટલે એવા પાછલી પેઢીને એવા કોઈ સંસ્કાર આપતા નહીં
બરોબર એમ અને મા બાપના આશીર્વાદ છે ભગવાન કરતા 100 ગણા વધારે બરોબર હું તમને આજે ધંધળી વાતો કરી આલો હું જ્યારે નોકરી નતો છોડ્યો થોડોક ડોફાઈમાં હતો હોય તો ડોફાઈમાં હતો થોડો હા એટલે મા બાપ કે હારા ભણે નોકરી તો સડતા થઈને નવરા ભીખ માંગો મેં કીધું એ કોને કહો તમે મા બાપને મેં કીધું હે ને હું ભણીશ અને નોકરી કરીશ અને પાછો નેસે તો નેરો કઈ રે ત્રીજા માળે તારી બરાબર એટલે પછી હા ભાઈ એ મારી એ અડગ નિષ્ઠા હતી નોકરી બી છોડ્યો મને સરકારી ક્વાર્ટર્સ ફાળો આવ્યું ને શેનું મળતું તો નહીં લીધું ના મા બાપને કહીને આવ્યો ને ત્રીજા માળે લો હા મેં ત્રીજા માળે મકાન લીધું 2001 માં ભૂકંપ આવ્યો શું આવ્યો ભૂકંપ આવ્યો એ તારથી આખો ધ્રુજી ગયો અને તારથી હું ત્રીજા માળે અત્યારે સડું ને તો મને પેલો ભૂકંપ યાદ આવે એટલે એ ત્રીજો માળે મળ્યો પણ મા બાપના આશીર્વાદ નતા એટલે મા બાપની સેવા કરજો મા બાપ એ ભગવાન એ સેવા કરીને તમે ગુરુને આવીને ભેગે લાગો એ તમારું કરમ ફળ હે બાકી બાપો ખોડામ બેઠો એના એ નવરાત ધબલા ડુખો અને સત્સંગ કરવાનો કોઈ મતલબ નહીં આવતા એ ભક્તિ આય તાઈ ઘેરી શરૂ થાય ઘેરે ભક્તિ કરી અને પછી અહીં આવજો અને અહીં આવીને સત્સંગ કરજો ભજન કરજો તો એ લેખે લાગે એ ગુરુ માલિક ઉપર પોસાડે આ તમારા શબ્દો બરોબર એટલે અમે તો હવે હું એક વાણી ગાઈ નાખું બાકી હું વાતે સડી ગયો તો દાડો ઉગી જાય હું મારે સત્સંગ થી આવડતો મને વાતે સાંભળે બરોબર લાગે તેવું છે અલિયા